આજે આપણે મનોવિજ્ઞાન વિષયની મનોભાર અને સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન પાઠ 5 ની અંદર મનોભાર વિશે સમજીશું. ના આગળના લેક્ચરમાં અંદર આપણે મનોભારના કેટલાક પ્રકારો કે મનોભારના મુદ્દાઓ વિશે જોયું. એમાં હવે પછીનો જે ટોપિક છે કે મનોભારની પ્રતિક્રિયાઓ. જે મનોભારની પ્રતિક્રિયાઓ 4 પ્રકારની મનોભારની પ્રતિક્રિયાઓ છે કે શારીરિક પ્રતિક્રિયા, વાર્તાનિક પ્રતિક્રિયા, બોધાત્મક પ્રતિક્રિયા કે આવેગાત્મક પ્રતિક્રિયા. આ 4 પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે એ મુદ્દો હું તમને અત્યારે સમજાવતો નથી, કારણ કે આજે નવો અભ્યાસક્રમ આવેલો છે એની અંદર આ 4 પ્રતિક્રિયાનો પ્રશ્ન કોરોનાના હિસાબે લેવાનો નથી. એ મુદ્દો કાઢી નાખ્યો. એટલે માત્ર કદાચ એકાદ માર્કની અંદર પૂછાય કે મનોભારની પ્રતિક્રિયાઓ જણાવો, તો કે મનોભારની કુલ 4 પ્રકારની પ્રતિક્રિયાઓ છે: શારીરિક પ્રતિક્રિયા, વાર્તાનિક પ્રતિક્રિયા, બોધાત્મક પ્રતિક્રિયા અને આવેગાત્મક પ્રતિક્રિયા. હવે પછીનો જે મુદ્દો આવે છે મનોભારની અંદર કે મનોભારના પ્રકારો. કયો ટોપિક આવે છે કે મનોભારની પ્રતિક્રિયાઓ પછી મનોભારના પ્રકારો. કે મનોભારના કુલ 3 પ્રકારો છે. એક હતાશા, બીજું સંઘર્ષ, ત્રીજું દબાણ. હતાશા, સંઘર્ષ અને દબાણ આ 3 પ્રકારના મનોભારના પ્રકારો છે. અને દરેક મનોભાર વિશે આપણે એક પછી એક સમજવાનું છે. એની વ્યાખ્યા, એનો ઉદાહરણ અને એનો અર્થ. તો આપણે સૌપ્રથમ લઈએ હતાશા. હતાશાની વ્યાખ્યા કે જ્યારે વ્યક્તિ સમક્ષ હતાશાની વ્યાખ્યા એટલે કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી ના પહોંચવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. શું છે? લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી ના પહોંચવાના કારણે ઉત્પન્ન થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. શું એ હતાશાની વ્યાખ્યા કે જે તે વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના કારણે કે અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી ના પહોંચવાના કારણે
હવે આ હતાશા જે તે વ્યક્તિ જે છે બે પ્રકારની હોય છે. હતાશા બે પ્રકારની છે. એક વ્યક્તિગત હતાશા અને બીજું વાતાવરણ જન્ય હતાશા. કે વ્યક્તિ બે પ્રકારની હતાશા અનુભવે છે. એક તો કે વ્યક્તિગત એટલે કે પોતાની રીતે પરિસ્થિતિ ઉત્પન્ન થતા લક્ષ્ય પ્રાપ્તિ સુધી ના પહોંચી શકે તો વ્યક્તિ હતાશ થઈ જાય. એની માટે કોઈ બીજું કારણ જવાબદાર નથી હોતું. અને ક્યારેક વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવું છે પણ સમાજના રીતિ રિવાજો નિયમો કે એક વાતાવરણ એવું હોય છે કે વ્યક્તિ લક્ષ્ય સુધી નથી પહોંચી શકતો. એટલે કે વાતાવરણ જેને કારણના હિસાબે જ્યારે વ્યક્તિ લક્ષ્ય સુધી ના પહોંચી શકે ત્યારે હતાશા અનુભવે છે. ઉદાહરણ નહીં કે એક ઉદાહરણ છે કે વ્યક્તિને હીરો અથવા સંગીતકાર બનવું છે. એટલે કે એક વ્યક્તિને હીરો અથવા સંગીતકાર બનવું છે પરંતુ એનો દેખાવ એક વ્યક્તિગત કારણ સમજીએ કે વ્યક્તિનો બાહ્ય દેખાવ કેવો નથી કે લોકો એને હીરો તરીકે સ્વીકારી શકે. આપણે જસ્ટ એક ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ કે કોઈ પણ હિન્દી ફિલ્મના જે હીરો છે કે જે અમુક એક બે ફિલ્મો પછી ફ્લોપ જતા હોય છે, વ્યક્તિને હીરો તરીકે નથી સ્વીકારતા. એનું એક કારણ કે બાહ્ય એનો દેખાવ એવો હીરો તરીકેનો નથી હોતો. અને જ્યારે આવો વ્યક્તિ હીરો ના બની શકે, સારો સંગીતકાર ના બની શકે એટલે હતાશામાં સપડાઈ જાય છે, હતાશ થઈ જાય છે. અને અથવા સંગીતકાર બનવું છે કે સારો ગીતકાર બનવું છે પરંતુ પોતાનો અવાજ લોકોને પસંદ આવે એવો નથી, એટલે કે સારું ગાઈ શકતો નથી તો પણ સંગીતકાર નથી બનતો. આ વ્યક્તિગત કારણ છે. અને માની લો એ વ્યક્તિની અંદર હીરો બનવા માટેની પર્સનાલિટી સંપૂર્ણ હીરો બનેલી છે પરંતુ સમાજ કુટુંબ એને હીરો બનવાની પરમિશન નથી આપતું. કે વાતાવરણ જે છે એને આજુબાજુનું કે એને હીરો બનવા માટે કે સંગીતકાર બનવા માટે કે ચલો આ હીરો પણ બને, સંગીતકાર પણ બને, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. ત્યારે એ કારણ વાતાવરણ જન્ય હોઈ શકે કે બનવું છે પણ આમના હિસાબે એ નથી બની શકતો અને હતાશ થઈ જાય છે. એટલે વાતાવરણ જન્ય કારણના હિસાબે પણ નથી બનતો. બીજું સંઘર્ષ એની વ્યાખ્યા જ્યારે વ્યક્તિ સમક્ષ બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને તેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિને પસંદ કરવાની છે ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેને સંઘર્ષ કહે છે. એટલે કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે પરિસ્થિતિ હોય અને બંને પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનો જ સ્વીકાર કરવાનો હોય કે એક જ સમસ્યાનો સમાવેશ કરવાનો હોય અને બીજી પરિસ્થિતિને બાકાત
એને સંઘર્ષ કહે છે કે હવે આ બંનેમાંથી કયો વિકલ્પ હું પસંદ કરું. પરિસ્થિતિ એટલે કે વિકલ્પ. આપણી સમક્ષ બે સરખા વિકલ્પ હોય, બંને વિકલ્પ આપણને પસંદ છે, તો એમાંથી જે સંઘર્ષ ઉત્પન્ન થાય એને સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આવા સંઘર્ષો જે છે, સંઘર્ષના 3 પ્રકાર છે. અભિગમ સંઘર્ષ, વિગમન સંઘર્ષ, ત્રીજું અભિગમ વિગમન સંઘર્ષ. જો સંઘર્ષો કુલ 3 પ્રકારના છે. એક સંઘર્ષની સમસ્યા કે જોયું કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે તેથી વધારે વિકલ્પો હોય અને એમાંથી કોઈ પણ એક વિકલ્પની જ પસંદગી કરવાની હોય ત્યારે જે સંઘર્ષ ઉત્પન્ન થાય છે એને સંઘર્ષ કહેવામાં આવે છે. એવા કુલ 3 પ્રકારના સંઘર્ષો આપણે જોવાના છે. અભિગમ સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમ વિગમન સંઘર્ષ. જો અભિગમ સંઘર્ષ એટલે શું, હવે એ સમજીએ કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે કે તેથી વધારે વિકલ્પો હોય અને બધા જ વિકલ્પ પસંદ હોય પરંતુ તેમાંથી માત્ર એક જ વિકલ્પ પસંદ કરવાનું હોય ત્યારે વ્યક્તિ જે સંઘર્ષ અનુભવે તેને અભિગમ સંઘર્ષ કરે છે. શું કહે છે કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો હોય અને બંને બે કે તેથી વધારે વિકલ્પ હોય અને બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય પરંતુ ત્યારે વ્યક્તિ જે સંઘર્ષ અનુભવે એને અભિગમ સંઘર્ષ કહેવામાં આવે છે. ઉદાહરણ આપેલું છે. એક ઉદાહરણ લઈએ આપણે. રજાના સમયે
ફરવા જવું કે કુટુંબ સાથે ફિલ્મો જોવી. જો એક અભિગમ છે કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે વિકલ્પ હોય અને બંને વિકલ્પ પસંદ હોય, બંને વિકલ્પમાંથી માત્ર એક જ વિકલ્પની પસંદ કરવાની હોય, તો આ બંનેમાંથી જે એક વિકલ્પ પસંદ કરવા માટે સંઘર્ષ અનુભવે એને અભિગમ સંઘર્ષ કહે છે. એનું એક ઉદાહરણ આપ્યું કે તમારે એક રજાનો સમય છે અને રજાના સમયના દિવસે મિત્રો એક સરસ મજાની પિકનિકનું આયોજન કરે છે. હવે એ પિકનિકની અંદર તમારે મિત્રો સાથે ફરવા જવાનું છે. હવે એ જ સમય એ જ દિવસે કુટુંબના સભ્યો પણ એક સારા થિયેટરની અંદર એક ફિલ્મ જોવાનું આયોજન કરે છે. તો આ બંનેમાંથી એક જ વિકલ્પ વ્યક્તિએ પસંદ કરવાનો છે. કા મિત્રો સાથે ફરવા જઈ શકે અથવા કુટુંબ સાથે ફિલ્મ જોવા જઈ શકે. બંને વિકલ્પ પસંદ નથી કરવાના અને બંને વિકલ્પ પસંદ કરી ના શકે. કારણ કે શું કામ કે બંનેનો સમય એક જ છે. આ સમયે વ્યક્તિ એક પ્રકારનો સંઘર્ષ અનુભવે કે જો મિત્રો સાથે ફરવા જઈશ તો એક સારી ફિલ્મ એની માટે છૂટી જશે કે કુટુંબના લોકોને ખરાબ લાગશે. જ્યારે કુટુંબના સભ્યો સાથે ફિલ્મ જોવા જઈશ તો મિત્રો સાથે જે પિકનિકનું આયોજન છે એ ખોરવાઈ જશે. આ પ્રકારનો જ્યારે સંઘર્ષ અનુભવે ત્યારે અભિગમ સંઘર્ષ કહેવામાં આવે છે. બીજો એક સંઘર્ષનો પ્રકાર છે વિગમન સંઘર્ષ. ઓલા જેવું છે એનાથી થોડી વિપરીત પરિસ્થિતિ કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો છે, બંને વિકલ્પો ના પસંદ છે, પરંતુ બંનેમાંથી એક વિકલ્પની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે વિગમન સંઘર્ષ અનુભવે છે. જો એક વ્યાખ્યા લખી, જ્યારે વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો હોય પરંતુ બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે, ત્યારે જે સંઘર્ષ અનુભવે તેને વિગમન સંઘર્ષ કહે છે. એટલે કે જ્યારે તમારી સમક્ષ બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો તમને પસંદ નથી, પરંતુ બંનેમાંથી એક વિકલ્પ તો તમારે પસંદ કરવાનો છે, ત્યારે વિગમન સંઘર્ષ અનુભવવામાં આવે છે. એનું એક ઉદાહરણ જોઈએ. કે આપણી સમક્ષ જે નોકરી પસંદ નથી એ નોકરીની ઓફર આવે છે. એટલે કે એક નોકરી આપણને પસંદ નથી, એ નોકરીની તમારી માટે વિકલ્પ છે, અને એ જ સમય કે જો નોકરી ના સ્વીકારે તો બેકાર રહેવું પડે. જો એક તો બેકાર રહેવું પસંદ નથી અને બીજું કે એ જગ્યાએ નોકરી કરવું પણ પસંદ નથી, પરંતુ તેમ છતાં આ બંનેમાંથી જે એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે એ જે છે એ વિગમન સંઘર્ષ
સંઘર્ષ કહેવામાં આવે છે કે એવી નાપસંદ નોકરી નથી કરવી અને બેકારે નથી રહેવું. નાપસંદ નોકરી અને બેકારી. જો તમે એ નોકરી ના સ્વીકારો તો શું થાય? તો તમારે બેકાર રહેવું પડે. એટલે કે બેકાર રહેવું પસંદ નથી અને નોકરી કરવી પણ પસંદ છે. ત્યારે વિગમન સંઘર્ષ અનુભવવામાં આવે છે. ત્રીજો એક પ્રકાર છે વિગમન સંઘર્ષ. વિગમન સંઘર્ષ એટલે શું? કે જ્યારે વ્યક્તિ સમક્ષ, એટલે કે જ્યારે એક જ વિકલ્પ હોય, એટલે કે આપણી સમક્ષ માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે અને એક વિકલ્પ ક્યારે આકર્ષક અને ક્યારે અનાકર્ષક લાગે ત્યારે જે સંઘર્ષ અનુભવે એને વિગમન સંઘર્ષ કહેવાય. જ્યારે વ્યક્તિ સમક્ષ એક જ વિકલ્પ હોય અને તે વિકલ્પ ક્યારેક આકર્ષક લાગે છે અને ત્યારે અનાકર્ષક લાગે છે, ત્યારે જે સંઘર્ષ અનુભવાય તેને વિગમન સંઘર્ષ કહે છે. એટલે કે આની અંદર કેવું છે કે જે તે વ્યક્તિ પાસે એક જ વિકલ્પ હોય અને એ વિકલ્પ ક્યારેક એક સમયે વ્યક્તિને પસંદ હોય અને જ્યારે એ જ વિકલ્પ એક સમય વ્યક્તિને ના પસંદ હોય ત્યારે આ પ્રકારનો સંઘર્ષ જે તે વ્યક્તિ અનુભવે છે. એનું સ્પષ્ટ એક ઉદાહરણ લઈએ. કે જે તે વ્યક્તિને લગ્ન કરવા છે, એટલે કે લગ્ન કરવાની પરિસ્થિતિ છે. જો આ લગ્ન કરવા એ દરેક વ્યક્તિને પસંદ છે, પણ લગ્ન કરો ત્યારે જે કુટુંબની બધી જવાબદારી કે કુટુંબની જે જવાબદારી માથે આવે છે કે કુટુંબની માથે આવતી જવાબદારી પસંદ નથી, એટલે કે કુટુંબની જવાબદારી ઉપાડવી નથી, ત્યારે લગ્ન કરવા કેવું લાગે છે? ક્યારેક ગમતું છે અને ક્યારેક નથી ગમતું. કે જો લગ્ન કરીશ તો કુટુંબની જવાબદારી આવશે, એટલે ક્યારેક આ વસ્તુ ગમે છે અને ક્યારેક આ વસ્તુ નથી ગમતી. એટલે વિગમન સંઘર્ષ એટલે શું? કે જ્યારે એક જ પરિસ્થિતિ આપણી પાસે હોય, એ પરિસ્થિતિ ક્યારેક ગમતી હોય અને ક્યારેક ના પણ ગમતી હોય. અને ત્રીજો પ્રકાર, આ સંઘર્ષના ત્રણે ત્રણ પ્રકાર પૂરા થઈ ગયા. હતાશાના બે સંઘર્ષ પૂરા. હવે ત્રીજો જે મનોભારનો પ્રકાર છે દબાણ. તો કે દબાણ એટલે શું? કે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળવી શકે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહે છે. એટલે દબાણ વિશેનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજીશું.